ને એનું સિસ્ટમ સ્ટડી થાય પછી બને છે ટેસ્ટ પ્લાન. આપણા જે ટીમ મેનેજર હોય અથવા ટીમ લીડ હોય QAના એ ટેસ્ટ પ્લાન જનરેટ કરશે. ટેસ્ટ પ્લાન વિશે હું આખો નવો જ વિડીયો લાવીશ કે ટેસ્ટ પ્લાન શું છે અને ટેસ્ટ પ્લાન કઈ રીતના બનાવવામાં આવે છે, ટેસ્ટ પ્લાનની અંદર શું હોય છે તો એ તમને કહી દઉં. ટેસ્ટ પ્લાન એટલે ફ્યુચરમાં જે ટેસ્ટિંગ એક્ટિવિટી કરવાની છે એને કહેવાય છે ટેસ્ટ પ્લાન. એ ડોક્યુમેન્ટને કહેવાય છે ટેસ્ટ પ્લાન. પછી છે રાઇટ ટેસ્ટ કેસીસ, એટલે તમારી પાસે રિક્વાયરમેન્ટ કલેક્શનમાં જે ડોક્યુમેન્ટ આવ્યું, કસ્ટમર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન, સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન, એની ઉપરથી તમારે ટેસ્ટ કેસ લખવાના, એટલે રાઇટ ટેસ્ટ કેસ આવશે. એની પછીનું ફેઝ છે ટેસ્ટેબિલિટી મેટ્રિક્સ. ટેસ્ટેબિલિટી મેટ્રિક્સ શું છે એ તમને ઇન્ટરવ્યૂમાં પૂછાઈ શકે છે. એટલે શું કે તમારા જે ડોક્યુમેન્ટના પોઈન્ટ છે એને સાથે કોઈ બી એકને એક ટેસ્ટ કેસ તો બનેલો જ હોવો જોઈએ. એટલે શું કે ભાઈ તમારી જે રિક્વાયરમેન્ટ છે એની ઉપર ટેસ્ટ કેસ બનેલા હોવા જોઈએ છે. એમાં